આ વિડીયો તમે જ્યારે જોતા હશો ત્યારે અમેરિકાએ ભારત ઉપર 50% ટેરિફ નાખી દીધો છે, જેની શરૂઆત થઈ ચૂકી છે. આના લીધે નિકાસકારો આપણા જેટલા પણ છે એની ઉપર આની ઊંડી અસર થઈ શકે છે, પરંતુ ભારતે આમાંથી બચવા માટે અને અમેરિકા સામે ન ઝૂકવા માટે એક નવી વસ્તુ લાવી રહ્યું છે, અને એ છે જીએસટીમાં કેટલાક ફેરફારો કરી નાખ્યા છે, જેને જ કારણે હવે આગળના સમયમાં ભારતના ઉદ્યોગકારો અને આની સાથે જેટલા લોકો નિકાસ કરે છે એની ઉપર આની અસર થઈ શકે છે, જેનાથી તે લોકો અમેરિકા સામે દબાઈ ન શકે. હવે શું નવું આવી શકે છે, શું નવા ફેરફારો થઈ શકે છે, કેવી રીતે ભારત આનાથી બચી શકે છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ, અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. એપ્રિલ 2025 થી જ્યારથી આપણું નાણાકીય વર્ષ શરૂ થયું છે ને ત્યારથી ને આપણા દેશમાં ઘણું બધું બદલાવ આવ્યો છે, પરંતુ જ્યારથી ને ટ્રમ્પે ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો છે ને ત્યારથી ને ભારતના બજારોમાં એની ચિંતા સતાવા લાગી છે. હવે જે લોકોને ટેરિફ વિશે બિલકુલ નથી ખબર એ લોકોને થોડું ટૂંકમાં જણાવી દઉં. ટેરિફનો મતલબ શું થાય? કોઈ પણ દેશ બહારના દેશમાંથી કોઈ પણ વસ્તુ આવતી હોય ને એની ઉપર જે ટેક્સ લગાવે ને એને ટેરિફ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ભારતની પ્રોડક્ટ અમેરિકા પહોંચે તો અમેરિકન સરકાર જે ટેક્સ લગાવે છે ને એને પણ ટેરિફ કહેવામાં આવે છે. હવે અમેરિકન સરકાર એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે અલગ અલગ રીતે ઘણા બધા દેશો ઉપર પોતાના જે ટેરિફના જે રેટ્સ હતા એ વધારી નાખ્યા છે. સૌથી પહેલા તો એને ટાર્ગેટ કર્યા છે એશિયન્સ કન્ટ્રીને, એમાં પણ ખાસ કરીને ચીન અને ભારત પર એનું ફોકસ રહેલું છે, પરંતુ ભારત તો જાણે એમને ક્યાંક ને ક્યાંક ખચકતું હોય ને એવું પણ લાગે છે, કારણ કે પહેલા 15%, પછી 25% અને પછી 50% સુધીનો ટેરિફ અમેરિકાએ ભારત ઉપર નાખ્યો. એને જ કારણે હવે ભારતના નિકાસકારોની ક્યાંક ને ક્યાંક કમર તૂટી રહી છે. ભારતીય સરકાર અમેરિકન સરકાર સાથે છેલ્લા મહિનાઓથી વાતચીત કરી રહ્યું છે, પરંતુ આ બધું જ બોલિવૂડની એક ફિલ્મ જેવું થઈ ગયું છે કે જેમાં ટ્વિસ્ટ છે, ટર્ન છે અને માત્ર સસ્પેન્સ છે. જોકે 27 ઓગસ્ટથી આ સસ્પેન્સ પણ ખતમ થઈ ગયું છે અને અમેરિકન સરકારે નક્કી કરી લીધું છે કે ભારત ઉપર હવે 50% ટેરિફ લગાવીને રહીશું. ફક્ત દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર્સ, એનર્જી પ્રોડક્ટ્સ અને મહત્વના ખનીજોને હમણાં છૂટ છે, પણ એ પણ અનિશ્ચિત છે, કારણ કે ટ્રમ્પે કહ્યું છે કે તેઓ વધુ આઈફોન અને જેનરિક દવાઓ અમેરિકામાં બનાવવા માંગે છે. અને તમને લાગતો છે કે અમેરિકા ના પાડે તો શું ફરક પડે છે? ફરક પડે છે. આપણા દેશને આની ઘણી અસર થઈ શકે છે. ગયા વર્ષે ભારતે $434 બિલિયન ની ચીજો નિકાસ કરી, જેમાંથી $87 બિલિયન યુએસ ગયા, એટલે આપણી જીડીપી નો લગભગ 2.5%. એટલે વિચારી શકો છો કે જો 50% ટેરિફ નાખીએ તો હવે આની અસર શું થઈ શકે. મૂડીઝ એનાલિટિક્સે એક હિસાબ કર્યો અને આંકડા ચિંતાજનક છે. આ ટેરિફથી ભારતની જીડીપી વૃદ્ધિ 0.7% સુધી ઘટી શકે છે. એટલે 2024ની ચૂંટણી પહેલા 8.5% ની વૃદ્ધિની અપેક્ષા હતી, તે હવે 2028 સુધી 7.8% રહી શકે છે. કદાચ આ તમને લાગતું હશે કે આની કોઈ ખાસ અસર ન થઈ શકે, કારણ કે માઇનોર એવો ચેન્જીસ તમને કદાચ દેખાતો હશે 0.8-0.7% નો, પરંતુ આ 0.7 ને 0.8 બિલિયન્સ ડોલરનો વેપાર થતો હોય છે. એટલે જે 0.8 ને 0.7% તમને જે દેખાઈ રહ્યા છે એ એકચ્યુઅલમાં બહુ મોટો આંકડો છે, જે એક ટકાવારીમાં છુપાયેલો છે. આનાથી બચવા કંઈક કરવાનું થતું જ એટલા માટે થઈને 15મી ઓગસ્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમુક જાહેરાતો કરી છે, જેને ધ્યાનથી તમારે સમજવું જોઈએ. આને 3 ભાગની યોજના સમજો. પહેલું, સેમિકન્ડક્ટર ફેક્ટરીઓને ટેકો આપો, જેથી ભારતની ટેક શક્તિ વધે. બીજું, રોજગારને વેગ આપો. એના માટે 1 લાખ કરોડ ફાળવ્યા, જેમાં નવી નોકરી કરનાર યુવાનોને 15,000ની એક વખતની મદદ મળશે, જોકે એમાં પણ કેટલીક શરતો છે. આ યોજનાથી 3 કરોડ યુવાનોને ફાયદો થશે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, જીએસટી રિફોર્મ, એટલે કે જીએસટીના જે આંકડાઓ છે એ હવે બદલી જશે. અત્યારે જીએસટી ના આંકડા તમને ખબર હશે કેટલા ટકા અત્યારે જીએસટી છે. 4 સ્લેબમાં છે: 5%, 12%, 18% અને 28%. હવે તમને જો નથી ખબર પડી કે જીએસટી શું છે, તો સામાન્ય રીતે તમે કોઈ પણ વસ્તુ લો એની પાસે જે ટેક્સ લેવામાં આવે છે અત્યારે હાલની સરકાર, એને જીએસટી કહેવામાં આવે છે. આની સાથે તમને એ જણાવી દઉં કે કોઈ પણ વસ્તુ છે એના અલગ રીતે પણ જીએસટી ના સ્લેબ હોઈ શકે છે. જેમ કે રસ્તા પર તમે ખુલ્લું પોપકોર્ન ખરીદો તો 5% જીએસટી છે, બ્રાન્ડેડ પેકેટમાં હોય તો 12% છે, અને સિનેમામાં કેરેમલાઇઝ્ડ અને ફ્લેવર પોપકોર્ન હોય તો 8% સુધીનો જીએસટી છે. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે માત્ર 2 જ સ્લેબ હશે, એટલે ઓછી ગૂંચવણ, ઓછા વિવાદ, સસ્તી ચીજ અને વધુ ખરીદી. અને ખરીદી મહત્વની છે, કારણ કે ભારતની જીડીપી નો 60% લોકો અને બિઝનેસના ખર્ચ પરથી આવે છે. અંદાજ છે કે આ જીએસટી ઘટાડાથી જીડીપી વૃદ્ધિ 0.6% સુધી વધી શકે છે, જે ટેરિફની અસરને ઓછી કરવા પૂરતું છે. હવે જે 2 સ્લેબની વાત કરી રહ્યો છું કે જે આગળના સમયમાં માત્ર રહેશે, એ લગભગ 12% અને 18% રહેશે, એટલે માત્ર 12% અને 18% ઉપર જ હવે ટેક્સની ગણતરી કરવામાં આવશે. આ રિફોર્મ્સમાં સીન ગુડ્સ જેવા કે પાન મસાલા, ગુટખા, તમાકુ, લક્ઝરી કાર્ડ, એસયુવી અને ઓનલાઈન ગેમિંગ પર 40% જીએસટી આવશે, જેના કારણે સરકારના ખજાનામાં વધુ આવક થશે. પણ આ બધી વસ્તુ થઈ રહી છે જેનાથી આપણા જે દેશની જે આવક છે એમાં વધારો થશે, અને જે ટેરિફ લાગ્યો છે એના ઉપર જે નુકસાન થતું તે ઓછું થઈ શકે છે. પરંતુ શું આ બધું જ જે નિકાસકારો છે એમને ફાયદો લાવશે? તો જવાબ છે સીધો ના. ઉદાહરણ તરીકે સમજાવું, તમારા જે કોઈ પણ ઘરેણા છે ને
એ બેંકના લોકરમાં પડેલા છે. હવે કોઈ પણ વસ્તુ થાય, બેંકમાં ચોરી થાય, કોઈ પણ વસ્તુ થાય તો શું થાય છે? બેંકના લોકોના ભાડાના 100 ગણા જેટલા રૂપિયા તમને મળતા હોય છે. તમને થતું હશે કે બરોબર છે, સાચી વાત છે, પરંતુ જે ઘરેણા હતા એ તો પાછા નથી આવવાના. અહીં એ જ સિચ્યુએશન છે, અહીં એ જ સ્થિતિ છે જીડીપીને ટેકો આપો અને ઉદ્યોગોની પીડા વચ્ચે. કારણ કે ભારતની અર્થવ્યવસ્થા એકંદરે સ્થિર રહે, પણ ટેરિફથી સીધી અસર થતા ઉદ્યોગો જેમ કે ટેક્સટાઇલ, ઝવેરાત, ચામડું, દરિયાઈ ઉત્પાદનો, કેમિકલ્સ અને ઓટો પાર્ટ્સ તે હજુ પણ મુશ્કેલીમાં છે. જેમ કે ઝવેરાત, હવે આ એકચ્યુઅલમાં જે યુએસ નું માર્કેટ છે ને આપણા માટે એ 30% સુધીનું છે અને જે અત્યારે જોખમમાં છે. ટેક્સટાઇલ અને ચામડું જેમાં નાના અને મધ્યમ ઉદ્યોગોનું વર્ચસ્વ છે, તેઓ આ વધારાનો ખર્ચ ઉઠાવી શકશે. હવે ટેરિફ આપણે રમી રહ્યા છીએ, તમને ખબર પડી ગઈ હશે કે આઈ થિંક કઈ વસ્તુ આપણે મોકલશું ને તો એમાં જે ટેરિફ લાગશે ને એના કારણે તે વસ્તુ મોંઘી થઈ જશે. તો એને થોડું સરળ ભાષામાં સમજો. કોઈ પણ એક વસ્તુ છે એની એકચ્યુઅલમાં પ્રાઇસ $200 છે, પરંતુ હવે આગળના સમયમાં એ જ્યારે અમેરિકા પહોંચશે તો એની પર ટેરિફ લાગશે. કેટલો ટેરિફ લાગશે? $100 નો ટેરિફ લાગશે. એટલે વસ્તુ કેટલાની થઈ ગઈ? $300 ની. હવે $300 ની વસ્તુ છે, ભારતની વસ્તુ છે. હવે કોઈ પણ વ્યક્તિ હોય એને તો કોઈ સારી વસ્તુ સસ્તામાં જોતી હોય છે. હવે આપણી સામે બાંગ્લાદેશ છે, ચીન છે. હવે એના જો ટેરિફ ઓછા હશે તો શું કરશે? લોકો શું કરશે? ભારતની પ્રોડક્ટ ઓછી લેશે અને એની બદલે બાંગ્લાદેશ કે ચીનની પ્રોડક્ટ ઉપર એ ભાર આપશે, કારણ કે એ એને સસ્તી પડી રહી છે. અને આના જ કારણે શું થશે? ઓર્ડર રદ થશે, ફેક્ટરીઓ બંધ થઈ શકે છે, કામદારોની નોકરી જાય, નાના બિઝનેસને લીધેલી લોન ચૂકવવી મુશ્કેલી થાય અને બેંકો તેમને વધુ સમય આપવા કે લોન માફ કરવા તૈયાર નથી. ઇન શોર્ટ તો વાત એટલી છે કે આપણને આમાં એક બાજુ જીએસટી રિફોર્મને કારણે સામાન્ય નાગરિકોને ઘણો ફાયદો થશે, તો બીજી બાજુ જેટલા પણ લોકો નિકાસ કરે છે અહીંથી અમેરિકામાં એમને નુકસાન તો થવાનું જ છે. હવે એક રસ્તો એ છે કે યુએસને મોકલાતી ચીજો માટે યુરોપ જેવા દેશો અથવા તો ચીન જેવા દેશો આપણે શોધવા પડશે. યુએસ ભલે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા હોય, પણ તે વૈશ્વિક વેપારનો ફક્ત 10% હિસ્સો ધરાવે છે. એટલે બહાર એક મોટી દુનિયા છે અને સપ્લાય ચેન બદલાતી હોય ત્યારે ભારતે પણ નવા રસ્તા શોધવા પડશે. આખા વિડીયોમાં તમે એ જાણી લીધું હશે કે અમેરિકાએ ભારત ઉપર 50% ટેરિફ નાખ્યું છે, એની અસર શું થવાની છે, પરંતુ એની સામે ભારતે એક નવું વસ્તુ લાવી છે જેને જીએસટી રિફોર્મ કહેવામાં આવે છે, જેને પણ કારણે આગળના સમયમાં ભારત માટે તો સીધો ફાયદો છે. ત્યારે હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.